MS યુનિવર્સિટીમાં આજે 72મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં 220 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાનો કોન્વોકેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા. MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ડિગ્રી માટે પદવીદાન સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે યુનિવર્સિટી ખાતે 72મા દીક્ષાંત સમારોહનું દબદબાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ સહિત મહાનુભાવો દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા આવી પહોંચેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોને વિશેષ પરેડ તેમજ સન્માન આપવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. આજના દીક્ષાંત સમારોહમાં ફરી એક વખત વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી, જેમાં 67 વિદ્યાર્થીઓની સામે 154 વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા, જેમાં સૌથી વધુ 67 ગોલ્ડ મેડલ ટેકનોલોજી ફેકલ્ટીના ફાળે ગયા હતા, જ્યારે સૌથી ઓછા 4 મેડલ જર્નલિઝમ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને મળ્યા હતા. ગોલ્ડ મેડલના ડિગ્રીઓ સાથે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામનાઓ આપી હતી. માતૃભાષામાં શિક્ષણ હોય કે નવા શોધ સંશોધનો હોય, આપણી સભ્યતા, આપણું રાષ્ટ્ર હંમેશા જ્ઞાન કેન્દ્રિત રહ્યા છે. આજના સમયમાં પણ વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિના નવોદયથી વિશ્વવિદ્યાલયો મહત્વનું યોગદાન આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રોત્સાહનથી આજનો સમય યુવા શક્તિ માટે સુવર્ણકાળ છે. ભારતમાં આજે યુવાનો માટે અસીમ તકો છે. તાજેતરમાં જ ભારત સરકારના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથેનું બજેટ રજૂ થયું છે. આ બજેટમાં પણ भारत की उन्नति नो आधार सक्षम युवा शक्ति ने ज गणी है। आज हमारा 72nd कॉन्वोकेशन हुआ और उसमें मुझे 5 मेडल्स मिले हैं MCOM के लिए। मैं बहुत खुश हूँ मेडल्स को प्राप्त करके और मैं अपने पेरेंट्स का शुक्रिया करना चाहूँगी और सभी मेरे प्रोफेसर्स जिन्होंने मुझे यहाँ तक पहुँचने में मदद की है। मैं बता नहीं सकती आज मैं कितनी खुश हूँ और मैं दुआ करूँगी कि मेरे सारे प्रोफेसर्स और पेरेंट्स उनका आशीर्वाद मेरे पे हमेशा बना रहे। थैंक यू सो मच। ये दफे फिर से एक बार गर्ल्स ने मैदान कवर किया क्या? या इनके बारे में क्या कहेंगे? हाँ, ऑफ कोर्स गर्ल्स की संख्या ज़्यादा है, मेडल्स जिनको मिले हैं उनमें, तो मैं कहूँगी गर्ल्स हमेशा ही हर चीज़ में आगे है एंड आगे ही रहेंगी। જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે ઓબ્વિયસલી દરેક પરિવારના દરેક મેમ્બરને થોડું થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું, થોડું થોડું સેક્રિફાઈસ કરવું પડ્યું। હું બધાને એટલો ન્યાય આપી નહોતી શકતી, પણ બધા સમજતા હતા અને બધા જ મને ખૂબ સપોર્ટ કરતા હતા। મારો તો દરેક લેડીને એવો અનુરોધ છે કે એક વખત તમે જો ઘરથી આપણે ઘરમાં હોઈએ ને ત્યારે એવું લાગે કે હું નીકળી જઈશ ને તો ઘરમાં આગળ કશું નહીં થાય, પણ એક વખત તમે ઘરથી બહાર નીકળીને જુઓ, તમારા ઘરના દરેક તમને સપોર્ટ કરવા માટે હાજર જ હશે। મારી બેવ દીકરીઓએ મને બહુ જ એક ટાઈમ મારો પણ એવું આવ્યો હતો કે મેં વિચાર્યું હતું કે આ રિસ્પોન્સિબિલિટી મારાથી નથી લેવાતી, ત્યારે મારી દીકરીઓએ મને બહુ સપોર્ટ કર્યો। એનું હું મારી બેવ ડોટર્સને હું સ્પેશિયલ થેન્ક્સ કહીશ અને સ્પેશિયલ થેન્ક્સ મારા હસબન્ડને, મારા મમ્મી પપ્પા જેમણે મારામાં આ બધા બીજ રોપ્યા અને મારા સાસુ સસરા।